તો પછી હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે તો જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો ફરીથી આપણે લોકમાં હાર્દિક સ્વાગત છે. તો આજે તારીખ છે 20/1/2025. અત્યારે વાગવામાં આવ્યા છે 2 અને આ બાજુ છે આપણી લેમ્બોર્ગિની. તમે જોઈ શકો છો. આજે અમારા મમ્મીએ બધું નીચેનું બધું ધોયું છે, એટલા માટે આવું છે કે બહારનો કંઈક આવો આપણો ઘરનો નજારો છે. તમે જોઈ શકો છો. આ બાજુથી આપણા ભાઈની ગાડી અને આ છું હું. તો ફાઇનલી ગઈ હવે તમે જોઈ શકો છો, પાઠું સાયકલવાળો આવવાની તૈયારીમાં જ છે. હાય કરે. હાય. પાઠું સાયકલવાળા ભાઈ આવી ગયા, તમે જોઈ શકો છો. તો પછી ફાઇનલી ગાઈસ, પાઠું સાયકલવાળા ભાઈ આવી ગયો છે. અરે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલના. સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક કરી નાખો, શેર કરી નાખો, કમેન્ટ કરી નાખો. આવો મિત્રો હોવો જોઈએ યાર. પાઠું સાયકલવાળો તમે જોઈ શકો છો ગાઈસ, બેગના ઘા કરે છે. થઈ ગઈ. હું કહેશ? થઈ ગઈ તો એ થાય નહીં. તો પછી ફાઇનલી ગાઈસ, હવે આવું છું હમણાં થોડીક વારમાં. તો પછી તમને મળું થોડીક વાર પછી તમને મળું તો લગમાં કન્ટિન્યુ. તો પછી ગાઈસ, હવે આપણી ગાડી જવાની છે સર્વિસમાં. તો સર્વિસમાં જઈને આવે એટલે પછી તમને ગાડી પણ આપણે બતાવી દઈશું. તો લગમાં કન્ટિન્યુ. આપણે લઈ લીધું આપણા ભાઈબંધનું ભાઠું. તો ભાઠું લઈને આપણે જવાનું છે મોવડી ચોકડી બાજુ. તો ચાલો કે વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. તમારી સાયકલ તમને મુબારક, અમારી પાસે લેમ્બોર્ગિની ભાઈ. તો પછી ગાઈસ, આ છે બીજી પંચ ને આપણી પંચ છે અહીંયા, તમે જોઈ શકો છો. ઓલી પંચ તો ફાઇનલી વહી ગઈ છે ને આપ આપણી ગાડી જઈ રહી છે, તમે જોઈ શકો છો. તો પછી ગાઈસ, તમે જોઈ શકો છો આપણી ગાડી હવે ફાઇનલી જઈ રહી છે ટાટાના શોરૂમે સર્વિસ માટે. તો આ છે આપણા બીજા મિત્રની ભાઠું. એ બોલમાં વચમાં બોલમાં વ્લોગમાં વચમાં નહીં બોલવાનું. જો ઓલી બાજુ આપણો ભાઈબંધ છે બીજો, તમે જોઈ શકો છો. હું કે હાઈ કરી દે. ભાઠું સાયકલ વાળા ભાઈ. ચાલો કે જો વ્લોગમાં બી કન્ટિન્યુ. પછી ગાઈસ, તમે જોઈ શકો છો આપણે આપણો ભાઈબંધ છે ને આ છે આપણો ભાઠું સાયકલ વાળા. અને અત્યારે આપણે આવ્યા હતા આપણે હવે વગાડમાં સાયરન જે આવું વાગે રેવા દે. તો આપણે અત્યારે આવ્યા હતા જેકે ડિજિટલ હેલ્થમાં. આપણે સાયકલમાં એક પ્લેટ મારી છે એટલા માટે. તો ચાલો કે જો લોકમાં બી કન્ટિન્યુ બન્યા રહે, કારણ કે હવે પ્લેટ મારને થોડી વાર ભેગું થઈ જાય તો આપણે પ્લેટ મારને બાકી આગળ જોઈએ. તો પછી ગાઈસ, તમે જોઈ શકો છો આપણે ફાઇનલી 12 ક્લબની પ્લેટ લગાડી દીધી છે. તો પછી ગાઈસ, તમે જોઈ શકો છો આપણે કંઈક પ્લેટ મારી છે. કેવી છે મને કોમેન્ટ કરીને જણાવી દેજો. તો પછી ગાઈસ, તમે જોઈ શકો છો આપણે અહીંયા આવ્યા છે આ ભાઈ રસવાળા. ફાઇનલી ગાઈસ, હવે આપણે સાયકલનો ધોવાનો વારો આવી ગયો છે. આપણા ભાઈબંધ જેવા કંઈ ધોઈ દઈએ. આ છે યસ. શું કે યસ? હેલો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કહી દે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો. આનું નામ છે યસ ગોંડલ. ઉપર ફોલો પણ કરી લો. આનું નામ છે યસ ગોંડલિયા. આ હે બહુ મોટી હસ્તી, આવી રીતના અવાજ અખતરા કરતા હોય શેમ્પુ નાખીને. પૈસા નથી દેતો ભાઈ. તો પૈસા દેવાની જ ન હોય. ભાઈબંધને પૈસા લ્યો યાર, તમે ભાઈબંધના પૈસા લ્યો યાર. જોવો તો ખરા, આ જેવો તો ખરા ભાઈબંધના પૈસા લઈ યાર. હા જો ટાયર ધોઈ દે યાર. તારા જેવો ભાઈબંધ ન મળે. ઓય પ્રેશર એનું હે ભાઈ, એક નંબર ભાઈ આનું. બીજા ઉપર તો ઉડાડવા પાણી, બાકી બધું પછી. બાકી ગાઈસ, સાયકલ હે એક મસ્ત એક નંબર. અને સાયકલ સાફ કરવા વાળો પણ ભાઈ મસ્ત છે. સાયકલ હું સહન ન કરે તો ઈરેન હું સહન ન કરે. હારા કરવું પડે. ગાઈસ, તમે જોઈ શકો છો શેમ્પુ ને લઈ રહ્યો છે અને આ બાજુ શેમ્પુ વાળી સાયકલ કરવાની છે. તો જોઈ શકો છો. તો ચાલુ કરજો, લોકમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. કરી રહ્યો છે આપણું સાયકલનું કામ. એની સાયકલ તમે જોઈ શકો છો શેમ્પુ વાળી. આની પાસે સાયકલનું સ્પેશિયલ શેમ્પુ તમે જોઈ શકો છો. બોટલો શેમ્પુ હે અમે સાયકલમાં. હું બોલ ફરીદ બોલ. કારનું શેમ્પુ હે અમે સાયકલમાં વાપરીએ. તારા જેવો બુદ્ધિ વાળો કોઈ માણા નો થાય. તો પછી કઈ તમે જોઈ શકો છો. અહીં તો મોટા ઉપર થયો લોક ચાલુ. મોટા ઉપર લોક ચાલુ થાય. હું હે કરે. તો પછી ફાઇનલી ગાઈસ, અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે ફાઇનલી આપણી સાયકલ એકદમ રેડી થઈ ગઈ છે. તો ફાઇનલી ગાઈસ, તમે જોઈ શકો છો કે આપણે રૂમાલથી સાફ કરી નાખી છે આપણી સાયકલ. એકદમ લેમ્બોર્ગિની જેમ ચમકાવી નાખી છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલ ગાઈસ, હવે આપણે આપણી મેટ્રોક્સની સાયકલ ફાઇનલી એકદમ ચમકાવી નાખી છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલ ગાઈસ, તમે જોઈ શકો છો આપણી સાયકલ એકદમ ચમકાવી નાખી છે. મેટ્રોક્સની સાયકલ આપણે ફાઇનલી ચમકાવી નાખી છે.
આ છે આપણો ભાઈબંધ, પાઠુવાળો નથી એ, પાઠુવાળો થોડુંક એનું ઘર દૂર થાય છે એટલે એ વયોગ્ય છે ના કરે એટલે એની સાયકલ નહોતી, એની સાયકલ અહીંયા પાડવા આવો મામા સાયકલ પાડી ઘા કરી દીધી. આવા જ માણસો યાર આવા ના ગઈ આપણા ભાઈબંધે આપણો જો આપણી સાયકલ એકદમ મસ્ત કરી નાખી છે. આ પણ તમે બધું જોઈ શકો છો, સીટ બીટ હમણાં બધું થઈ જશે. તો ચાલો બસ હવે બ્લોગમાં બી કન્ટિન્યુ બની રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન ક્લિક કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો. અને હા યુટ્યુબ પ્રોફાઇલમાં આપણે ઇન્સ્ટાગ્રામનો પેજ પણ આપેલ છે, તેને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. તો પછી ફાઇનલ ગઈ હવે આપણો વારો તો કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે આ બાજુ હિરણનો વારો છે, હિરણ આપણો ફ્રેન્ડનો. પછી આ યશનો વારો થઈ જાય પૂરો. આપણે મદદ કરે પણ ઈ નથી કરાવતો, ઊભો ખાલી સાયકલમાં બેઠો. હવે મેં ક્યારું ને ભાઈ મદદ કરે, આ હિરણની સાયકલ મેં મદદ કરે નોટ કરાવી શેમ્પુ મારવા, સાચું બોલ. મારામાં નથી કરાવી ને. તો તે મારા શું કરી હું કર્યું શેમ્પુ કોને લગાડ્યો? એ તો વ્લોગમાં જોવાઈ જાય, હું ઘરે જઈને એડિટિંગ કહીશું ને એટલે જોવાઈ જાય કે એને ત્યાં કરી જ નહીં. આમાં જો જોઈ કાં લે એ હારા લાઈનમાં આવી જાય ભાઈ, તને જ કહું. તો પછી ગઈ તમે જોઈ શકો છો ત્યાં આની યાર કોકની યાર લપ થઈ ગઈ. જોજો મોઢું પડી ગયું, જો આ છોકરાનું મોઢું પડી ગયું, મોઢું પડી ગયું, આનું પણ પડી ગયું, આનું પણ પડી ગયું. આવું જ ચાલ્યા રાખી ગઈ, તમે જોઈ શકો છો. તો પછી ગઈ તમે જોઈ શકો છો આપણે સાયકલ એકદમ ચમકાઈ નાખી છે. પાણી નાખવાનું ભાઈ કામ કરે તારું. તો આ જોઈ શકો છો આ ગેસ છોડી રહ્યો છે આમાંથી. અને હા આપણો હિરેન, હું કે હિરેન કેમ મોઢું પડી ગયું, લપ થઈ ગઈ. હા રોમા એ લે રોવા માંડ્યો લે છોકરો રોમા લે રોવા માંડ્યો ને આપાડ આપાડ જો આ જો તારો તારો ને તારો ભાઈ બને આપાડે જો જો રોવા માંડ્યો. નીચું કા મોઢું રાખો તો ઊંચું રાખ. અમારે નાખું થાય હા ભાઈ એ તો તારો પ્રશ્ન, ઊંચું મોઢું રાખ, દાંત કાઢ. અરે લે હજી રોવે યસલા રોવે ને ભાઈ હજી રોવે. અરે હેલા લે હજી રો. અરે હેલા હિરેન આટલું બધું. આની સાયકલમાં આપણે કાંઈ મહેનત નથી કરાવી, આની સાયકલમાં કરાવી દીધી. એ તો હું કહીશ ખોટું બોલું છું, આની સાયકલમાં પણ આપણે કરાવી દીધેલી છે મદદ. ના ના વાત ના 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 સોરી તમારી વાત જ થાય બસ. તો ઇલેક્ટ્રિક બસ જઈ રહી છે તમે જોઈ શકો છો. અને આ બાજુ જો આને આ લે આને જરા કીધું આઈ રોવા માંડ્યો. અરે એલા રોવાનું ન હોય, એલા રોવાનું ન હોય એમાં. વિડિયો બંધ કરે, વિડિયો વાળો રોવે છે તો મને દેખાય. હા એ તો જોઈ લે. હાલ આ હું ક્યાં રોવું લે, આ તું રોવે. હું ક્યાં રોવું? આ ગાઈસ કોમેન્ટ કરી નાખજો. અને આજો આ પિચકારી બોલી ગઈ, જો પિચકારી બોલી ગઈ. આ જો ઇન્જેક્શન વાળો છે, આ ઇન્જેક્શન દેવડા હોય તો બોલાવજો. જો હા ઓઇલ નું ઇન્જેક્શન ફ્રીમાં. તો પછી ગઈશ આપણને લોકો જોતા રહી ગયા એમ કે આ છોકરા શું ગાંડા વેડા કરે, મને ખબર નથી. યુટ્યુબમાં બ્લોગ મૂકે કે મિત્રો થોડોક હરખાઈ ગયો હવે, હરખાઈ ગયો હે જો હરખાઈ ગયો. આ તો માતે મારા ફોન વોટરપ્રૂફ છે ભાઈ. ફોન ને નહીં તાર મોઢા ને. પેલા બોલી શકતો હતો ન બોલી. હા ઓઇલ નું શું કરવું વહીધું પાછી હવે તારો પ્રશ્ન જાવ દે કચરા ડોલમાં. તો પછી ગઈ થોડા કાંઈ જેટલા માણસો હેલા જાય ને બધે મારી સામું જોયું આ છોકરા શું ગાંડા વેડા કરે, પણ ખબર નથી યુટ્યુબમાં વિડીયો મૂકે. તો પછી ફાઇનલી ગઈ એક આના સપોર્ટથી અને એક આના સપોર્ટથી બેને થેન્ક યુ. બેના સપોર્ટથી આપણે સાયકલ ધોઈ દઈએ છીએ. આની સાયકલમાં સપોર્ટ કરી દીધો ને આની સાયકલમાં તો બહુ સપોર્ટ કરી દીધો આપણે. હવે લેવા દે ખોટા. એટલે ખોટું બોલો, હું કોઈ દી ખોટું બોલતો જ નથી. આ લોકોને સમજાતું નથી. જો આપણે જોઈને સાયકલ જોઈને આપણે સાયકલ જોઈએ. આ તો હારો મળો ભાઈ, આપણો ભાઈ બને ડિગ્રી આવી. હા અને પાછું સાયકલ હાથમાં આવે એટલું આવે ક્યાં હાથમાં? અહીંયા ક્યાંક હાથમાં આવે લૂછી. તો આને ઓઇલમાં હલે બ્રેકમાં માર્યું છે. એટલે ભાઈ એ તો લાગે બ્રેક. તો પછી ગાઈસ તમે જોઈ શકો છો સાયકલ છૂટા ચાલી રહી છે અત્યારે. ચાલુ બોલો કે હે ને હમણાં હેઠા જાય ભાઈ રેવા દે ને, ખોટી બીજી ત્રીજી કર્મ જો છૂટા હાથે ચાલ્યો ને વચમાં ન આવતા, વચમાં આવતો કઈ કરી એવું જો. તો ચાલો ગાઈસ બ્લોગમાં બી કન્ટિન્યુ. હવે રેવા દે ને માંથી પાટો મારી ઘરે ભરી ગઈ. ફાઇનલી ગઈ છે હવે આપણે આપણા ફ્રેન્ડ મૂકવા આવ્યા છીએ કે મૂકવા આવીને એને અહીંથી જવાનું છે એટલા માટે બે આવ્યા છે. આપણે પહોંચી ગયા છે આપણે વેગો માર્ટ છે મોલ એનો, અને આપણે પહોંચી ગયા છે બીજે હેરવિયા મેર કેટલો કે આપણે એડવર્ટાઈઝ કરી હતી ત્યાં. તો ચાલો બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો.
તો ફાઇનલ ગઈ હવે ઘરે આવી ગયો છું ને અત્યારે વાગવામાં આવ્યા છે 8. તો ચાલો ગઈ હવે થોડીક વાર પછી હવે આપણે વ્લોગ અહીં આપણે પૂરો જ કરી નાખીએ છીએ. તો મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી, જય પ્રકાશ, બધા મિત્રોને મળીએ બીજા વ્લોગમાં. સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ. બાય બાય. તો ફાઇનલ ગઈ હું સુઈ જાઉં છું અને આપણે મસ્ત પંજાબી શાક હતું એ પણ આપણે ખાઈ લીધું છે. અને તો ચાલો ગઈ હવે મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી, જય પ્રકાશ, બધા મિત્રોને બાય બાય.